નમસ્કાર. વિડીયો જોઈ રહેલા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, રચનાઓનું પ્રકરણ ચાલુ કર્યું છે. આપણે રચનાઓમાં 2 તાસ લીધા. એમાં પહેલા તાસમાં રચના 1 દોરતા શીખ્યા. બીજા તાસમાં આપણે રચના 2નો વિકલ્પ પહેલો દોરતા શીખ્યા હતા. રચના 2ના પહેલા વિકલ્પમાં શું હતું કે તમને એક ત્રિકોણ આપેલો હોય અને એક સ્કેલ માપન આપેલું હોય તો તમે એ આપેલા ત્રિકોણને સમરૂપ હોય તેવો બીજો ત્રિકોણ રચતા હતા. પણ વિકલ્પ 1માં સ્કેલ માપન 1 થી નાનું આપેલું હતું, એટલે તમે નવો ત્રિકોણ બનાવતા હતા, એ પણ 1 થી નાનો જ હતો. અને તમને અગાઉના તાસમાં કહ્યું હતું કે 4 બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું આ રચના 2 માટે. પહેલી બાબત છે કે સૌથી પહેલાં સ્કેલ માપન જોઈ લો અને નક્કી કરો કે સ્કેલ માપન 1 થી મોટું છે કે નાનું. જો સ્કેલ માપન 1 થી નાનું હોય તો તમારે નાનો ત્રિકોણ બનાવવાનો. સ્કેલ માપન 1 થી મોટું હોય તો આપેલા ત્રિકોણ કરતો મોટો ત્રિકોણ બનાવવાનો થશે. બીજી બાબત છે કે તમને જે સ્કેલ માપન આપેલું હોય, જે ગુણોત્તર આપેલો હોય, એ ગુણોત્તરમાં અંશ અને છેદમાં 2 સંખ્યાઓ હશે. એમાં જે મોટી સંખ્યા હોય એટલા બિંદુ પેલા કિરણ ઉપર દર્શાવવાના થાય. ત્રીજી બાબત હતી કે સ્કેલ માપનમાં જે ગુણોત્તર આપેલો છે એ ગુણોત્તરમાં જે છેદનો અંક હોય એ નંબરના બિંદુને તમારે ત્રિકોણના શિરોબિંદુ સાથે જોડવાનું છે. અને છેલ્લો પોઈન્ટ હતો કે અંશમાં જે અંક હોય, એટલે કે જે અંશ હોય એ ઓકળાવાળા બિંદુને, એ ઓકળાવાળું જે બિંદુ હોય એ બિંદુ આગળ એકરૂપ ખૂણો બનાવવાનો છે. આમાં 4 બાબતોનું ધ્યાન રાખશો તો રચના 2નો વિકલ્પ 1 હોય કે વિકલ્પ 2 હોય, બંને તમે ભૂલ કર્યા વગર દોરી શકશો. ચલો આપણે રચના 2નો વિકલ્પ 2 જોઈએ, એટલે કે સ્કેલ માપન 1 થી મોટું હોય એવી રચના દોરવા જઈ રહ્યા છીએ. તમે રકમ જુઓ. રકમમાં કહ્યું છે કે ત્રિકોણ એબીસી આપેલો છે. આપેલા ત્રિકોણ એબીસીની અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર 5/3 હોય. આ સ્કેલ માપન આપેલું છે. તો આવા સ્કેલ માપન વાળો ત્રિકોણ એબીસીને સમરૂપ ત્રિકોણ રચવાનો છે. હવે આ રચનામાં આપણે સૌથી પહેલાં સ્કેલ માપન જોઈ લઈશું. તો 5/3 છે. તમે 5/3 કરો તો જવાબ 1 થી મોટો જ આવવાનો. એટલે આ સંખ્યાઓ જોઈને ખબર પડી જાય કે ભાઈ અંશમાં સંખ્યા મોટી છે અને છેદમાં સંખ્યા નાની છે, એટલે આ 5/3નો જવાબ 1 થી મોટો આવશે. 1 થી મોટો આવશે તો આપેલા ત્રિકોણ કરતો મોટો ત્રિકોણ રચવો પડશે. બરાબર? હવે જો સમજો, તમને આ એક આપેલો ત્રિકોણ છે એબીસી. હવે તમારે આના કરતો મોટો ત્રિકોણ રચવાનો છે. અને ત્રિકોણ રચવા માટે આપણે માત્ર એક રેખાખંડ જ દોરીએ છીએ. અગાઉના વિકલ્પ 1માં જોયું હતું કે અહીંયા જો રેખાખંડ દોરી દઈએ તો આપેલા ત્રિકોણ કરતો નાનો ત્રિકોણ બની જાય. પણ અહીંયા સ્કેલ માપન 1 થી મોટું છે એટલે આપણે અહીંયા રેખાખંડ દોરીશું નહીં. મોટો ત્રિકોણ બનાવવો હોય તો રેખાખંડ ક્યાં દોરવું પડશે? પેલી બાજુ. એટલે અહીંયા રેખાખંડ દોરીશું અને અહીંયા રેખાખંડ દોરીશું તો આપણને આ રીતે નવો ત્રિકોણ આપેલા ત્રિકોણ કરતો મોટો મળી જશે. બરાબર? આ ત્રિકોણ એબીસી આપેલો હતો, એના કરતો મોટો અને એને સમરૂપ હોય એવો ત્રિકોણ નવો બનાવ્યો, ABCD. તો આપણે આ પ્રમાણે રચના દોરવાની શરૂઆત કરીએ. ચલો, સૌથી પહેલા આપણને ત્રિકોણ એબીસી આપેલો છે એ ત્રિકોણ એબીસી દોરી દઈએ. કોઈ માપ આપેલું નથી એટલે આપણે આપણી ઈચ્છા પ્રમાણે યોગ્ય માપનો ત્રિકોણ એબીસી બનાવી દઈએ. તો ચલો ત્રિકોણ એબીસી બનાવી દઉં.
ચલો આ બનાવી દીધો ત્રિકોણ ABC. જોઈ લો, તમે તેવા માપનો તમે બનાવી શકો છો. ચલો આને નામ આપી દઉં ત્રિકોણ ABC. હવે જુઓ, આપણને ખ્યાલ છે કે સ્કેલ માપન એકથી મોટું છે, આના કરતાં મોટો ત્રિકોણ બનાવવાનો છે, એટલે આપણે પહેલેથી જ જાણીએ છીએ કે અહીંયા એક લીટી દોરવાની આવશે. તો આ બે બાજુઓને આપણે થોડી પહેલેથી જ લંબાવી દઈએ. તો આ રીતે લંબાવી રાખીએ, પાછળથી લોબી કરવી ના પડે. ચલો, ત્રિકોણ તો આપણો ABC જ છે. હવે આપણે પહેલા વિકલ્પમાં જે કામ કરતા હતા એ જ કામ સ્ટેપ બાય સ્ટેપ કરતા જઈશું. તો ચલો હવે શું કરીશું? તો હવે આપણે આ BC સાથે, ત્રિકોણની આ બાજુ BC સાથે લઘુકોણ બનાવે એવું એક કિરણ દોરીશું. આ રીતે તમે જોઈ શકો છો કે આ કિરણ BX જે BC સાથે કેવો ખૂણો બનાવે છે? લઘુકોણ. બરાબર? ચલો હવે જુઓ, ધ્યાન રાખો. હવે આગળ શું કરતા હતા? કિરણ દોર્યા પછી તો આ કિરણ ઉપર બિંદુઓ દર્શાવતા હતા. બિંદુઓ કેટલા દર્શાવવાના? તો હવે સ્કેલ માપન જુઓ તમે, 5/3. ચલો સ્કેલ માપનનો અંશ અને છેદના અંકો જુઓ. મોટો અંક કયો? તો મોટો અંક છે 5. તો આપણે 5 બિંદુઓ આ કિરણ ઉપર દર્શાવીશું. ચલો આશરે જે માપ ગોઠવવું હોય ગોઠવી અને 5 બિંદુઓ દર્શાવો. અહીંથી 5 બિંદુ દર્શાવીએ તો 1 2 3 4 5. આ પાંચે બિંદુને આપણે નામ આપીશું B1 B2 B3 B4 B5. ચલો આ કામ થઈ ગયું. હવે આગળ, હવે આ 5 બિંદુમાંથી કયા બિંદુને C સાથે જોડીશું? આ C સાથે કોને જોડીશું? તો એ પણ તમને કહ્યું હતું કે છેદનો જે અંક હોય એ નંબરનું બિંદુ C સાથે જોડવાનું. તો છેદમાં 3 છે, માટે આપણે 3 નંબરનું જે બિંદુ હોય એને C સાથે જોડી દઈએ. ચલો C સાથે હું 3 નંબરનું બિંદુ જોડી દઉં. જોડી દીધું. બરાબર? ચલો હવે આગળ. હવે અહીંયા એક ખૂણો બની ગયો. આ ખૂણાના જેટલા જ માપનો એકરૂપ ખૂણો બનાવવાનો થશે. પણ કયા બિંદુ આગળ? તો એના માટે પણ કહી દઉં કે અંશમાં જે અંકો હોય એ નંબરના બિંદુ આગળ એકરૂપ ખૂણો બનાવી દેવાનો. તો ચલો 5 નંબરના બિંદુ આગળ આપણે એકરૂપ ખૂણો બનાવી દઈશું. હવે એકરૂપ ખૂણો બનાવતો તમને આવડી ગયું છે. એકરૂપ ખૂણો બનાવવા માટે શું કરવાનું? આશરે માપ ગોઠવી દો અને 3 નંબર ઉપર જે ખૂણો છે એવો ખૂણો અહીંયા બનાવવાનો છે. તો જે ખૂણો આપેલો છે એને આપણે આ રીતે ચાપ દોરી દઈએ. ચાલો આ ચાપ દોરી દીધો. ગમે તેટલા માપનો દોરી શકો. હવે એવો ને એવો ચાપ B5 પરથી જે બિંદુએ તમારે એકરૂપ ખૂણો રચવાનો છે તે બિંદુ ઉપર પરિકરની અણી મૂકી અને એવો ને એવો ચાપ દોરી દઈશું. આ રીતે B3 માંથી ચાપ દોર્યો એવો જ B5 માંથી દોરી દીધો. ચલો હવે આ માપ ગોઠવી દો. આ માપ ગોઠવો. અહીંયા ધ્યાન રાખવાનું, અહીંથી અહીં સુધીનું માપ આપણે ગોઠવ્યું. તમે જુઓ. અને હવે આટલું માપ રાખી અને અહીંયાથી ચાપ દોરો. અહીંથી ચાપ દોરીશું. મળશે આ રીતે. જો તમને દેખાય છે કે આ ચાપ આપણને આ રીતે મળ્યો. હવે માપપટ્ટીથી આ બાજુને સમાંતર અહીંયા એક રેખા દોરી દઈશું. તો આપણે આ રીતે અહીંયા એક રેખા દોરી દઈએ. અહીંથી આ રીતે આ બિંદુના બિંદુમાંથી પસાર થાય એવી આ રીતે આપણે રેખા દોરી દીધી. બરાબર? ચલો હવે ઉપર આવી જાઓ. હવે ઉપર શું કરીશું? અહીંયા જે ખૂણો છે એના જેવો એકરૂપ ખૂણો અહીં બનાવી દઈશું. બરાબર? તો ચલો બનાવીએ. આ ખૂણાના જેવો એકરૂપ ખૂણો આ બિંદુ આગળ રચવાનો છે અને આ બિંદુને આપણે નામ આપી દઈએ
આ સી છે તો આને નામ આપી દઈએ સી ડેશ, બરાબર. ચાલો અહીંયા જે ખૂણો છે એવો અહીંયા બનાવો. તો એના માટે આપણે પરિકર લઈએ અને અહીંથી આશરે જે માપ ગોઠવવું હોય માપ ગોઠવી અને એક ચાપ દોરીશું. એટલા જ માપનો અહીંથી ચાપ દોરી દઈશું. ત્યારબાદ આટલું માપ ગોઠવી દઈશું અને એક્ઝેક્ટ અહીંયા ધ્યાન રાખવાનું ખાસ, અહીંથી કારણ કે આપણે આટલું માપ ગોઠવ્યું સીધા જ આમ આવી અહીંયા અટકવાનું. અહીંથી આપણે આમ દોરી દઈશું આ રીતે ચાપ. તો આપણને એક બિંદુ મળી ગયું અને હવે આને સમાંતર એસીને સમાંતર આપણે એક બીજો રેખાખંડ દોરી શકીશું. આ રીતે તમે જોઈ શકો છો. ચલો આ મળી ગયો, બરાબર. આ રેખાખંડ કિરણ બી ને જે છેદે તે આપણે નામ આપી દઈશું એ ડેશ. તો તમારો મોટો ત્રિકોણ તૈયાર થઈ ગયો. એ ડેશ બી સી ડેશ. આપેલો ત્રિકોણ કયો હતો? એબીસી. તમે 5/3 સ્કેલ માપન ધરાવતો સમરૂપ ત્રિકોણ નવો કયો બનાવ્યો? તો નવો ત્રિકોણ બનાવ્યો એ ડેશ બી સી ડેશ. એ ડેશ બી સી ડેશ, બરાબર. આ આપેલો આ નવો તમે બનાવ્યો, તમે રચના કરી. તો આ રીતે આપણે રચના 2 નો બીજો વિકલ્પ સ્કેલ માપન 1 થી વધુ હોય એ વિકલ્પવાળી રચના પણ સરળતાથી દોરી શકીએ છીએ. ચલો હવે રચનાના મુદ્દા લખી દઈએ. તો જુઓ, રચનાના મુદ્દા પણ વિકલ્પ 1 માં જે રીતે લખતા હતા એ જ રીતે તમે લખી શકો છો. ચલો રચનાના મુદ્દા જોઈએ. રચનાના મુદ્દા. ચલો પહેલું કામ શું કર્યું? તો પહેલું કામ આપણું છે ત્રિકોણ એબીસી દોરો. ચલો પહેલો મુદ્દો ત્રિકોણ એબીસી દોરો. કોઈ માપ આપ્યું નથી એટલે બસ એમ ત્રિકોણ એબીસી દોરો. જો માપ આપેલું હોય તો લખવાનું કે ભાઈ આપેલા માપનો ત્રિકોણ એબીસી દોરો. ચલો બીજું કામ શું કર્યું આપણે? તો બીજું કામ કર્યું હતું ત્રિકોણ એબીસી દોર્યા પછી આપણું બીજું કામ હતું કે બીસી સાથે લઘુકોણ બનાવે એવું કિરણ બીએક્સ દોરો. પણ આ કિરણ કઈ બાજુ દોર્યું? તો આ બીસી ના જે અર્ધતલમાં એ બિંદુ છે એના વિરુદ્ધ અર્ધતલમાં આપણે આ કિરણ દોર્યું. તો આપણે લખી શકીએ કે બીસી ના જે અર્ધતલમાં એ બિંદુ છે તેના વિરુદ્ધ અર્ધતલમાં બીસી સાથે લઘુકોણ બનાવે તેવું કિરણ બીએક્સ દોરો. ચલો કિરણ દોરી દીધું. ત્યારબાદ આપણે શું કર્યું? ત્યારબાદ આપણે B1 B2 B3 B4 B5 એવા 5 બિંદુ મેળવ્યા, બરાબર. કારણ કે સ્કેલ માપનમાં મોટો અંક કયો હતો? 5. એટલે મોટો અંક જે હોય એટલા બિંદુ આ કિરણ ઉપર દર્શાવવાના થાય. તો આપણે લખી શકીએ ત્રીજો મુદ્દો કે B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B4 B5 થાય એવા 5 બિંદુઓ B1 B2 B3 B4 B5 દર્શાવો જે કયા કિરણ ઉપર છે? કિરણ BX પર આવેલા છે.
જે કિરણ bx પર આવેલા છે. ચલો ત્યારબાદ આપણે શું કર્યું તો જુઓ. ચલો આટલા સુધી આપણે પહોંચી ગયા. હવે કયા નંબરના બિંદુને c સાથે જોડ્યું? તો 3 નંબરના, કારણ કે છેદનો જે અંક હોય એ નંબરના બિંદુને c સાથે જોડવાનું છે. તો આપણે B3C રેખાખંડ દોર્યો, એટલે કે આપણે B3C દોર્યો, અથવા તમે એમ પણ લખી શકો કે B3 બિંદુને C સાથે જોડો, અથવા તો સીધો રેખાખંડ B3C દોરો. ચલો B3C દોરી દીધો. ત્યારબાદ શું કર્યું? હવે B5 માંથી એક રેખા દોરી જે કિરણ BC ને C ડેશ બિંદુમાં છેદે છે, અને સાથે સાથે આ રેખા B3C ને કેવી છે? સમાંતર છે. એટલે આપણે ટૂંકમાં લખી દઈએ તો આ રીતે તમે લખી શકો છો. હવે આ જે કામ કર્યું, આ રેખાખંડ જે દોર્યો, આ રેખા દોરી એનું લખવાનું છે. તો તમે આ રીતે લખી શકો છો કે B5 માંથી B3C ને સમાંતર રેખા દોરો જે કિરણ BC ને છેદે તે C ડેશ નામ આપો. તો લખીએ B5 માંથી B3C રેખાખંડને સમાંતર રેખા દોરો જે કિરણ BC ને, અહીંયા આપણે રેખાખંડ BC નહીં લખીએ, શું લખીશું? કિરણ BC, કારણ કે આ નવી જે રેખા દોરી એ B અને C ની વચ્ચે નથી, C થી આગળ છે. એટલે કિરણ BC ને છેદે ત્યાં C ડેશ નામ આપો, અથવા તો કિરણ BC ને C ડેશ માં છેદે છે. બરાબર. ચલો હવે છઠ્ઠું. હવે આ દોરાઈ ગયું. હવે ઉપર આવી ગયું. હવે આપણે આ રેખા દોરી. તો શું કર્યું? આ રેખા C ડેશ માંથી પસાર થાય, C ડેશ માંથી દોરી, અને કોને સમાંતર છે? CA ને. તો લખી શકીએ કે C ડેશ માંથી CA ને સમાંતર રેખા દોરો જે આ રેખા દોરી જે કિરણ BA ને છેદે ત્યાં શું નામ આપો? A ડેશ નામ આપો. બરાબર. અને આટલું કરીએ એટલે આપણો ત્રિકોણ તૈયાર થઈ ગયો. એ ત્રિકોણનું નામ છે A ડેશ BC. તો આમ માગેલ ત્રિકોણ A ડેશ BC ડેશ મળે છે. બરાબર. આ રીતે તમે તમારી ભાષામાં જે સ્ટેપ બાય સ્ટેપ દોરવાનું કામ કર્યું છે એને તમારા શબ્દોમાં સરળ રીતે રજૂ કરો. એ રચનાના મુદ્દા કહેવાય. તો આ રીતે તમે આ રચના દોરી શકો છો. એકવાર સ્ક્રીનશોટ લઈ લેશો, ત્યારબાદ હોમવર્કમાં આવી જ એક રચના તમને દોરવા આપીએ છીએ, જે એકવાર ઘરેથી દોરી દેશો. સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, હોમવર્કમાં તમે દોરશો આવી જ રચના. માત્ર હું સ્કેલ માપન ખાલી થોડું બદલી દઉં છું. ચલો હું સ્કેલ માપન કરી દઉં છું. હોમવર્ક સ્કેલ માપનમાં આપણે લઈ લઈએ 4/3. બરાબર. એક કરતો મોટું છે સ્કેલ માપન. તો આ રચના ઘરેથી તમે દોરજો. હવે આપણે ચોથા તાસમાં મળીશું ત્યારે આવી જ રચનાઓ, રચના 2 ના જેવી જ સ્વાધ્યાયની અંદર આપેલી છે એ બધી રચનાઓ દોરીશું. અને એમાં
તમને જે ત્રિકોણ આપેલો છે એ ચોક્કસ માપનો આપેલો છે, તો એ જે માપ રકમમાં કહ્યું હોય એવા માપનો ત્રિકોણ પહેલાં બનાવવાનો, અને ત્રિકોણ બનાવતો આવડી જાય પછી એ આપેલા ત્રિકોણને સમરૂપ ત્રિકોણ બનાવવાનું કામ એકદમ સરળ છે. આ બે રચનાઓમાં તમે જે કરતા હતા એ જ કામ ફરીથી કરવાનું થશે. તો હવે આપણે ચોથા તાસમાં સ્વાધ્યાય 11.1માં જે રચનાઓ આપી છે બધી જ રચનાઓ એકવાર દોરી દઈશું. ચલો હોમવર્ક જોઈ લેશો. હવે આપણે ચોથા તાસમાં મળીશું.